Hello, students of Standard 9 and 10. Good morning to all of you from this virtual classroom from Janta Vidyalaya Jalia. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નવીનભાઈના જય સ્વામિનારાયણ. આજના આ વિડીયોમાં આપણે લેંગ્વેજ ફંક્શન્સ ની ચર્ચા કરવાની છે. આમ ધોરણ 9 અને 10 બેને સ્પર્શે એવો મુદ્દો છે, એટલે મેં બે ધોરણ દર્શાવેલા છે. ધોરણ 9ના બાળકો પણ આ વિડીયો ખાસ જુએ અને 10મા બાળકો ખાસ જુએ છે. તો જનતા વિદ્યાલય જાળિયામાં અભ્યાસ કરતા ધોરણ 10ના બધા જ વિદ્યાર્થીઓ, એ સિવાય એફબી લાઈવ જોતા કે જેણે જનતા વિદ્યાલય જાળિયાની ચેનલ સબસ્ક્રાઇબ કરેલી છે, એવા ધોરણ 10માં ભણતા તમામ વિદ્યાર્થીઓનું આજના આ ક્લાસમાં હું હાર્દિક સ્વાગત કરું છું. શાંતિથી મારી વાત સાંભળજો, શાંતિથી જોજો. આજનો આપણો જે મુદ્દો છે કે લેંગ્વેજ ફંક્શન્સ. ઘણા બાળકોને આ પ્રશ્ન હોય છે કે લેંગ્વેજ ફંક્શન શબ્દ સાંભળે એટલે એને ગળમથલ થાય કે લેંગ્વેજ ફંક્શન એટલે શું. હું તમને સાવ સાદી ભાષામાં, સાવ સરળ શૈલીમાં, ડોશીમાં વાર્તા કહેતા હોય એમ આ મુદ્દો તમારી સામે સ્પષ્ટ કરું છું, ક્લેરિફાઈ કરું છું. આ તો આપણને સમજ્યા કે લેંગ્વેજ એટલે ભાષા અને ફંક્શન એટલે કાર્ય. એનું શુદ્ધ ગુજરાતી કરવું હોય તો ભાષા કાર્યો. ભાષાનું કાર્ય શું? આપણને કોઈ પ્રશ્ન પૂછે, કોઈ પણ લેંગ્વેજ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ અ પર્ટિક્યુલર લેંગ્વેજ, એની લેંગ્વેજ, function of any language, motive of any language, purpose of any language is interaction or communication. Are you able to share your ideas with others? If you are saying something, if you are communicating something, and the opposite fellow with whom you are talking is able to understand, and whatever that person is saying or communicating, and you are able to understand it, it means both the persons are able to each other. That is communication. If I am saying something in English and I am talking to you, and if you are able to understand what I am saying, and if I am able to understand what you are saying, then communication will go. That is called interaction or communication. If you are able to do so, it means you are on the right track. તમે મને કન્વિન્સ કરાવી શકો, સિમ્પલ અંગ્રેજી ભલે બોલો. તમે મહારાષ્ટ્રમાં જાઓ, તમને ત્યાંની ભાષા આવડે છે અને તમે તમારા વિચારો વ્યક્ત કરો અને મહારાષ્ટ્રનો માણસ એની ભાષામાં, મરાઠીમાં સમજી જાય, અથવા કોઈ મહારાષ્ટ્રનો માણસ ગુજરાતમાં આવ્યો હોય અને તમે ગુજરાતીમાં બોલો અને એને સમજાય અને એ તમને કશું કે અને તમને સમજાય, એને આપણે ઇન્ટરેક્શન કે કોમ્યુનિકેશન કહીએ છીએ. તો આપણા વિચારોની અભિવ્યક્તિ, અંદરો અંદરની વાતચીત, એને આપણે કોમ્યુનિકેશન કહીએ. એ પ્રોપરલી ચાલે, તમે એકબીજાને સમજી શકો, હું મારી વાત તમારી પાસે મૂકી શકું અને તમે સમજી શકો. તમે તમારી વાત મારી પાસે મૂકો અને તમે જે મેસેજ મને આપવા માંગો છો, જે કહેવા માંગો છો,
એ મને સમજાઈ જાય તો એ રાઈટ ઇન્ટરેક્શન કે રાઈટ કોમ્યુનિકેશન કહેવાય. આફ્ટર ઓલ કોઈ પણ ભાષાનું ફંક્શન, કાર્ય શું, એનો પર્પઝ, એનો હેતુ શું, વિચારોની આપ-લે. પરસ્પરના વિચારોને જે બે વ્યક્તિ વાતચીત કરે છે એ સમજે તો તમને ભાષા આવડે છે. તમારો વ્યવહાર ચાલવો જોઈએ. આપણો વ્યવહાર ચાલવો જોઈએ. હિન્દી ભાષી લોકો ગુજરાતમાં નોકરી કરવા માટે આવે છે તો ભલે આપણા જેટલું શુદ્ધ ગુજરાતી ન બોલી શકતા હોય, પણ ગુજરાતી લોકો સાથે એની ડીલિંગ કરવાનું હોય છે, ગુજરાતી લોકો સાથે ઇન્ટરેક્શન સતત કરવાનું હોય છે. તે લોકો ગુજરાતી ભાષા શીખી જાય છે. કામ પૂરતી ગુજરાતી ભાષા સરસ શીખી જાય છે અને એ લોકો ગુજરાતીમાં આપણને કન્વિન્સ કરાવી શકે છે. આપણે બેંકમાં ખાતું ખોલાવવા ગયા હોય અને આપણને બાજુમાં બેસાડીને સમજાવી દે ગુજરાતીમાં અને આપણે સમજી જઈએ કે મારે આટલું ખાતું ખોલાવવા માટે કરવાનું છે. એનો મતલબ એમ થાય કે એ માણસને જરૂરિયાત પૂરતું કોમ્યુનિકેશન કરી શકે એટલું ગુજરાતી ભાષાનું જ્ઞાન છે. સેમ થિંગ કેન હેપન વિથ એની અધર લેંગ્વેજ. અંગ્રેજીની વાત કરો તો તમે ધાણી ફૂટ કે કડકડાટ અંગ્રેજી કદાચ ન બોલી શકતા હોય, તમે વિદેશમાં જાઓ, વિદેશમાં જવાનું હોય, ફરવા ગયા છો કે બિઝનેસ અર્થે ગયા છો તો શરૂઆતમાં આપણું અંગ્રેજી નબળું હોય, પણ ધીમે ધીમે આજુબાજુનો માહોલથી અંગ્રેજી સાંભળવાથી આપણને ખ્યાલ આવે અને એક સમય એવો આવે કે ત્યાંના લોકો સાથે તમે વાત કરી શકો, તમારા વિચારો તમે એની સામે મૂકી શકો, તમારી વાત તમે ફોરેનરને સમજાવી શકો અને એ સમજી જાય અને તમને પ્રત્યુત્તર આપે. એનો મતલબ એમ થાય કે તમને ભાષા જરૂરિયાત પૂરતી આવડે છે. યુ આર એબલ ટુ કોમ્યુનિકેટ. ઇટ મીન્સ you have knowledge of that particular language. હવે આપણે ચર્ચા ઉપર મુખ્ય મુદ્દા ઉપર આવીએ. લેંગ્વેજ ફંક્શન્સ એટલે ભાષા કાર્યો. હમણાં છેલ્લે આપણે બે શબ્દોની ચર્ચા વચ્ચે ચાલી હતી. આ નવો અભિગમ, આ જૂનો અભિગમ છે, અને આપણે ટ્રેડિશનલ એપ્રોચ કહીએ છીએ. ટ્રેડિશનલ, ફંક્શનલ એપ્રોચ અને ટ્રેડિશનલ એપ્રોચ. આ આપણો જૂનો એપ્રોચ છે, જૂનો અભિગમ છે. આની અંદર આપણે શું કરીએ, શિક્ષક શું કરે, ક્લાસમાં સ્પેલિંગ લખાવે. મારે કોઈ યુનિટ ભણાવવું છે, હું પહેલા અઘરા શબ્દો, એ પાઠમાં આવતા અંગ્રેજીના અઘરા શબ્દો એ બાળકોને લખાવીશ. પછી પાઠ્યપુસ્તકમાંથી પાઠ હું વાંચીશ અને એનું ગુજરાતીમાં ભાષાંતર કરી અને આખા પાઠની સ્ટોરી, પાઠમાં શું આવે છે એ બાળકોને સમજાવીશ. અને પછી પાઠ પૂરો થાય ત્યાં વ્યાકરણનો મુદ્દો આપ્યો હોય, આ વ્યાકરણ સાદો વર્તમાનકાળ તમારે આ પાઠમાં ભણાવવાનો છે, એ હું બાળકોને ભણાવી દઉં કે આને સાદો વર્તમાનકાળ કહેવાય, આના આટલા આટલા ઉપયોગો, એની વાક્ય રચના આમ થાય, એનું પ્રશ્નાર્થ હકાર નકાર આ રીતે બને, અને પછી પરીક્ષામાં એ કઈ રીતે પૂછાય એ બાળકોને સમજાવી દઉં. અને પરીક્ષામાં બાળકોને એ આવડી જાય એટલે 2 ગુણ આવી જાય. બરોબર? આ આપણો ટ્રેડિશનલ એપ્રોચ છે. પણ અમુક સમયથી આપણે આ શબ્દ સાંભળીએ છીએ, ફંક્શનલ એપ્રોચ. So what is this functional approach? I would like to clarify about that. What is this functional approach? આ બાળકો બહુ મહત્વનો એપ્રોચ છે મારી દ્રષ્ટિએ. આધુનિક સમયની અંદર ફંક્શનલ એપ્રોચ મહત્વ વધ્યું છે. ધીમે ધીમે ટ્રેડિશનલ એપ્રોચ ઇઝ ડિસએપિયરિંગ અને ફંક્શનલ એપ્રોચ છે એનું મહત્વ વધતું જાય છે. શું કામ? અને આ ફંક્શનલ એપ્રોચ છે શું એ સમજાવીને પછી હું તમને મુખ્ય મુદ્દા તરફ દોરી જઈશ.
ફંક્શન એટલે કાર્ય, મેં તમને પહેલા કીધું ફંક્શન એટલે કાર્ય. અંગ્રેજીના વ્યાકરણના જેટલા મુદ્દા છે એ વ્યાકરણનો એક પણ મુદ્દો, અંગ્રેજી વ્યાકરણનો એક પણ મુદ્દો એવો ખરો કે જેનું કોઈ ફંક્શન ન હોય? બને જ નહીં. દરેક વ્યાકરણના મુદ્દાને પોતાનું પર્ટિક્યુલર સ્પેસિફિક ફંક્શન છે. એ ફંક્શન તમને ખ્યાલ છે તો ખાલી તમને ખ્યાલ છે એટલું પૂરતું નથી. હું તમને ઉદાહરણથી સમજાવું. દાખલા તરીકે અંગ્રેજીમાં કેન છે, કેન, શુડ, વુડ, કુડ, આ બધા જે ઓક્ઝિલરી છે એમાંથી હું તમને ઉદાહરણ માટે ફોર એક્ઝામ્પલ ખાલી કેન લઉં છું. કે ભાઈ કેનનો ઉપયોગ શું? ભાષામાં કેનનો ઉપયોગ એટલે કે કેનનું ફંક્શન શું? આપણે કેન ક્યારે વાપરીએ, શું કામ વાપરીએ? તો કે આપણામાં પડેલી શક્તિ દર્શાવવા માટે કેન વાપરીએ. કેવા પ્રકારની શક્તિ? તો હું એમ કહું કે હું ચિત્ર દોરી શકું છું, તો હું એમ કહું I can draw a picture. હું ચિત્ર દોરી શકું છું. પણ મારા ભાઈમાં બીજી શક્તિ છે. I can draw a picture beautifully. But my brother cannot draw a beautiful pictures. Then what can my brother do? My brother can sing songs well. તો મારી બેન છે એમાં કઈ ત્રીજી શક્તિ છે. My sister can run fast. એ ઝડપથી દોડી શકે છે. Every person has got a specific ability in a specific field. કોઈ ક્ષેત્રમાં કોઈ વ્યક્તિની અલગ પ્રકારની શક્તિ છે. I can draw a picture. My sister can run fast. My brother can drive a car. My papa can speak Urdu. Every person has got different abilities. તો આ કેન નો ઉપયોગ છે. કેન નું કાર્ય શું? કોઈ આપણે પૂછે કે કેન નો જે વ્યાકરણનો મુદ્દો છે ઓક્ઝિલરી, એનું ફંક્શન શું? ભાષામાં એનું કાર્ય શું? શક્તિ બતાવવાનું, ટુ શો એબિલિટી. તો દરેક વ્યક્તિની અલગ અલગ પ્રકારની શક્તિ છે દર્શાવવા માટે આપણે કેન વાપરીએ. બીજું, કેનનો બીજો ઉપયોગ છે વિનંતી દર્શક પ્રશ્ન. તમારે કોઈને પૂછવો હોય, વિનંતી દર્શક પ્રશ્ન, કોઈને તમારે રિક્વેસ્ટ કરવી હોય, if you want to ask something to somebody requestfully, then you will use can. આ કેનનો બીજો ઉપયોગ. તમારે વિનંતીથી કોઈને કોઈ પ્રશ્ન પૂછવો છે ત્યારે તમે કેનનો ઉપયોગ કરો છો. તમે અજાણ્યા વિસ્તારમાં જાઓ છો, કોઈ સોસાયટીમાં કોઈ તમારા રિલેટિવના ઘરે તમારે જવું છે, પણ સોસાયટીનો રસ્તો તમને ખ્યાલ નથી. સોસાયટીની નજીક તમે પહોંચી ગયા છો પણ તમને સોસાયટી તમે જોયેલી નથી. તો બાજુમાંથી કોઈ પણ માણસ પસાર થાય એને આપણે પ્રશ્ન પૂછીએ. શું પૂછીએ? સર, can you please show me the way to the Siddhivinayak society? Can you please show me the way? Can you please help me? Can you please give me a bike for some time? Can you please give me 500 rupees? આવા વિનંતી દર્શક પ્રશ્નો પૂછવા માટે કેન વપરાય. અચ્છા, કેનનો ત્રીજો ઉપયોગ પરમિશન મેળવવા માટે. તમે ક્લાસની બહાર છો વિદ્યાર્થી તરીકે, શિક્ષક ક્લાસમાં ભણાવે છે, તમારા ક્લાસમાં આવું છું તો આપણે શું કહીએ? મે આઈ કમ ઇન? અથવા આપણે એમ કહીએ કેન આઈ કમ ઇન? કોઈ કલેક્ટર કચેરીમાં જાઓ છો, કોઈ મોટી કચેરીમાં જાઓ છો, તમારે સાહેબનું કામ છે, ઓફિસમાં એન્ટર થવું છે, કેન આઈ કમ ઇન સર? વિદ્યાર્થીને બહાર જવું છે, ચાલુ ક્લાસ છે કે એના વાલી આવ્યા છે, તો કેન આઈ ગો આઉટ સર?
કેન આઈ હેવ અ ગ્લાસ ઓફ વોટર પ્લીઝ? આવા પ્રકારના બે ત્રણ ઉપયોગો, બે ત્રણ ફંક્શન કેન ના છે. આ કેન તો ખાલી ઉદાહરણ છે. હું તમને સમજાવું છું ફંક્શનલ એપ્રોચ. તો ફંક્શનલ એપ્રોચ કોને કહેવાય? કે કેન નો ઉપયોગ મેં તમને ભણાવી દીધો કે કેન નો ઉપયોગ આમ થાય, પણ એના 2 માર્ક પરીક્ષામાં મળી જાય અને આપણો હેતુ સરી જાય એટલું સીમિત રહેવાનું નથી. ફંક્શનલ એપ્રોચનો મતલબ એવો થાય કે રૂટીનમાં વાતચીતની ભાષામાં તમને કેનનો ઉપયોગ કરતા આવડે છે? Can you use can while you talk to somebody in English? If you can do that, then you know how to use can. બસ આ વાર્તા પૂરી. આ can નું કાર્ય છે. can નું ફંક્શન તમને આવડી ગયું, એનો ઉપયોગ તમને આવડે છે. પછી રૂટીનમાં કોઈની સાથે તમારે વાતચીત કરતા કરતા કેનનો ઉપયોગ કરીને તમે બોલી શકો છો અને બોલાતી ભાષામાં, સ્પોકન લેંગ્વેજમાં તમે કેનનો ઉપયોગ કરીને બોલી શકો છો. વાતચીત કરો તમારા મિત્ર સાથે, તમારા રિલેટિવ સાથે, કોઈ કચેરીમાં અધિકારી સાથે, ત્યારે તમને કેનનો ઉપયોગ કરતા આવડે છે. તો તમે કેનનું ફંક્શન જાણો છો અને તમને એનો પ્રેક્ટિકલ યુઝ આવડે છે. એને કહેવાય ફંક્શનલ એપ્રોચ. કોઈ પણ વ્યાકરણના મુદ્દાને શીખો, આત્મસાત કરો અને પછી બોલાતી ભાષામાં અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરો અને એમાં એનો ઉપયોગ કરતા ખરા અર્થમાં શીખો. It is called functional approach. હું તમને ઉદાહરણ આપું. ઘણી વખત આપણે આવું જોઈએ છીએ. કોઈ છોકરાને ગણિતમાં 90-92 માર્ક આવે, સૂત્રો ગોખી નાખ્યા હોય, દાખલાની રીત ગોખી નાખેલી હોય અને પરીક્ષાની અંદર પૂછાય એટલે જેને કહેવાય ને ઉલટી કરી નાખે, ઓકી નાખે. એ સ્ટેપ પ્રમાણે આવેલો છે. સારી વાત છે. ગણિતમાં 92 માર્ક આવે 100 માંથી, તો એ અભિનંદનને પાત્ર છે, એની ના નહીં. પણ પછી પ્રેક્ટિકલ લાઈફમાં જ્યારે આવે એવા છોકરા પણ હોય છે કે ગણિતમાં 90 માર્ક હોય અને 100 રૂપિયાની દુકાને મોકલો કરિયાણાની અને એમ કહો 35 રૂપિયાની વસ્તુ લઈ આવે તો કેટલા રૂપિયા પાછા લેવાના એની ગતાગમ ન પડે. ગણિતના 92 માર્ક ખોટા. કારણ કે પ્રેક્ટિકલ યુઝ, ફંક્શનલ યુઝ એને નથી આવડતું, તો એ મિનિંગલેસ છે. એવી રીતે અંગ્રેજીમાં 92 માર્ક લઈ આવ્યો હોય વ્યાકરણ ગોખીને, પરીક્ષાનું પેપર સારી રીતે લખીને, પણ અંગ્રેજીના 2 વાક્યો બોલતા ન આવડે. કોઈ એને સામાન્ય પ્રશ્ન પૂછે, વોટ્સ યોર નેમ, વોટ ડઝ યોર ફાધર ડુ, વેર ડુ યુ લીવ, આવા સિમ્પલ પ્રશ્નો, વોટ ઇઝ ધ ટાઈમ, ડુ યુ લાઈક ટુ ગો વિથ મી, આવા સામાન્ય પ્રશ્નો કોઈ પૂછે અને એનો તૂટો ફૂટો જવાબ આપતા ન આવડે અને વ્યાકરણના બધા મુદ્દા આવડતા હોય, વ્યાકરણનું પ્રેક્ટિસ વર્ક એટલું કર્યું હોય, પણ જ્યારે ઉપયોગ કરવાનો આવે સ્પોકનમાં ત્યારે એક તૂટું ફૂટું વાક્ય ન બોલી શકે, તો એ ટ્રેડિશનલ એપ્રોચથી ભણેલો છે, અંગ્રેજીમાં સારા ગુણ પણ મેળવ્યા છે, પણ રિયલ લાઈફમાં એ જ વ્યાકરણના મુદ્દાનો ઉપયોગ કરીને કોઈની સાથે કોમ્યુનિકેટ કરતી વખતે એક વાક્ય સાચી રીતે કોન્ફિડન્સથી ન બોલી શકે, તો એવા નોલેજનો શું અર્થ? એટલે ફંક્શનલ એપ્રોચનો મતલબ એવો થાય કે વ્યાકરણના જેટલા મુદ્દા છે એ બધા વ્યાકરણના મુદ્દાનું કાંઈક ફંક્શન, કાંઈક કાર્ય છે. શેના માટે? કોમ્યુનિકેશન માટે. કોઈ મુદ્દો વ્યાકરણનો એવો નથી કે જેનું કોઈ ફંક્શન નથી. અલગ અલગ હેતુઓ માટે અલગ અલગ વ્યાકરણના મુદ્દાઓ છે, એનો ઉપયોગ થાય છે. એ ઉપયોગ કરતા ખરા અર્થમાં શીખો. સ્પોકન
ઇંગ્લિશ સ્પોકન કોઈ પણ લેંગ્વેજ એ જ્યારે શીખો ત્યારે વ્યાકરણના દરેક મુદ્દા છે એનો રિયલ સેન્સમાં એના ફંક્શનનો ઉપયોગ કરતા તમને પ્રેક્ટિકલ લાઈફમાં આવડે તો તમને ભાષા આવડે છે અને એને જ કહેવામાં આવે છે ફંક્શનલ એપ્રોચ અને એને આપણે લેંગ્વેજ ફંક્શન્સ તરીકે ઓળખીએ છીએ આ બધા ભાષાના કાર્યો છે તમે તમારો કોમ્યુનિકેશન સ્મૂથલી કરી શકવા જોઈએ આવો વિદ્યાર્થી છે એને કદાચ પરીક્ષામાં પણ 52 માર્ક આવ્યા અંગ્રેજીમાં પણ ફંક્શનલ યુઝ આવડતો હોય એવા છોકરાઓ ક્યાંય સારામાં સારો અંગ્રેજી બોલતા આવડતો હોય ગુણ ભલે ઓછા હોય એ આગળ નીકળી જવાનું એ ક્યાંય પાછો નહીં પડે પ્રાઇવેટ સેક્ટરમાં એનું બહુ મૂલ્ય થવાનું છે because he knows the functions of the grammatic points. Not only that, he can use all the grammatic points to communicate with other people, and he can do that with confidence. And that's why functional approach has become essential, inevitable nowadays, students. હવે આપણે આગળ ચાલીએ કે લેંગ્વેજ ફંક્શનને તમારા અંગ્રેજીના જેટલા યુનિટ છે ધોરણ 10 માં અને 9 માં બેમાં એમાં જેટલા વ્યાકરણના મુદ્દા છે એ બધા વ્યાકરણના મુદ્દાના અલગ અલગ ફંક્શન પહેલું યુનિટ છે એમાં જે ફંક્શન હતા એ ફંક્શન મેં મારા આગળના વિડીયોમાં કરાવ્યા છે એમાં એક આ હતું describing location and describing or specifying time. લોકેશન એટલે સ્થળ કોઈ જગ્યા અને ટાઈમ એટલે સમય અંગ્રેજીમાં સમય દર્શાવવા માટે અને સ્થળ એટલે લોકેશન દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય તો લોકેશન દર્શાવવું હોય આપણે તો આપણે અલગ અલગ પ્રકારના પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે in on under behind in front of વગેરે વગેરે into આ બધા લોકેશન દર્શાવવા માટે વપરાતા પ્રેપોઝિશન છે અંગ્રેજીમાં તમારે લોકેશન કે પ્લેસ દર્શાવવું એમ કહું I am teaching English in the classroom. My papa or my brother is flying kites on the terrace. My mom is cooking in the kitchen. My dog is playing under the tree. My friend is playing near the school. હું લોકેશન બતાવું છું લોકેશન બતાવવા માટે તમારે અલગ અલગ પ્રકારના પ્રેપોઝિશનનો ઉપયોગ કરવો પડે કેમ કરવો તો સાદા વાક્યોની અંદર તમે સરળતાથી લોકેશન બતાવતા વાક્યો બનાવી શકવા જોઈએ એ તમને બનાવતા આવડે તો તમને ખબર છે કે હાઉ ટુ ડિસ્ક્રાઇબ લોકેશન અને હાઉ ટુ ડિસ્ક્રાઇબ ટાઈમ કે સ્પેસિફાઈ ટાઈમ સમય કેમ બતાવવો સમય બતાવવા માટે શું કરવાનું તો સમય બતાવવા માટે પણ આપણે in on at બધા પ્રેપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ during I stayed at Bombay during the summer vacation. I got up at 6 a.m. in the morning. I went to Surat in the early morning. I went to bed at 11:30 p.m. last night. So how to specify or describe time and how to describe location. તો આ લોકેશન અને ટાઈમ દર્શાવવા માટે પ્રેપોઝિશનનો ઉપયોગ થાય
તો પ્રેપોઝિશનનું ફંક્શન શું થયું? ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ ઓફ, એટ, ડ્યુરિંગ, આ બધા જે અલગ અલગ પ્રકારના પ્રેપોઝિશન છે એ લોકેશન અને ટાઈમ દર્શાવવા માટે વપરાય. તો એ પ્રેપોઝિશનનું ફંક્શન છે. અને પ્રેપોઝિશનનું ફંક્શન તમને આવડે છે એમ ક્યારે કહેવાય? કે બોલાતી ભાષામાં અને લખાતી ભાષામાં, બેયમાં, ખાસ કરીને બોલાતી ભાષામાં તમે કોઈની સાથે વાતચીત કરવા જાઓ ત્યારે તમે સહેજે સહેજે ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ નો ઉપયોગ કરી શકતા હોય તો તમને પ્રેપોઝિશનનો ઉપયોગ કરતા આવડે છે. અથવા તમને એમ કહેવામાં આવે કે ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, ડ્યુરિંગ વગેરે પ્રેપોઝિશનનો ઉપયોગ કરીને 10 વાક્યો બનાવો. અલગ કર્તા લ્યો, અલગ ક્રિયા લ્યો, અલગ લોકેશન લ્યો, અલગ સમય લ્યો, પણ અલગ અલગ પ્રકારના આવા 10-15 વાક્યો તમારી જાતે કરેક્ટલી, મીનિંગફુલી બનાવો. અને તમને બનાવતા આવડે છે તો જ તમને ખરેખર પ્રેપોઝિશનનો ઉપયોગ આવડે છે. નહીતર ગોખણ પટ્ટી છે જે આપણે ટ્રેડિશનલ એપ્રોચમાં કરતા આવ્યા છે, આવડે છે પણ રિયલ લાઈફમાં, પ્રેક્ટિકલ લાઈફમાં એનો યુઝ કરવાનો આવે ત્યારે આપણે એક વાક્ય બોલી શકતા નથી કે બનાવી શકતા નથી. તો એવા જ્ઞાનનો કોઈ મતલબ નથી, એમ ફંક્શનલ એપ્રોચ કહે છે. આ મેં તમને આગળના વિડીયોમાં કરાવેલું છે. હવે આજના વિડીયોમાં આપણે આગળનું કામ કરીએ છીએ. આપણો મુદ્દો આ જ રહેશે, લેંગ્વેજ ફંક્શન ચાલશે હવે પછીના વિડીયોમાં. હવે 10મા ધોરણની અંદર જેટલા યુનિટ છે એ બધા યુનિટની અંદર અલગ અલગ પ્રકારના લેંગ્વેજ ફંક્શન્સ તમને આપેલા છે. આપણે વારાફરતી એક પછી એક પહેલા યુનિટનું ફંક્શન મેં તમને કરાવી દીધું છે, આગળનો વિડીયો જોજો. એની અંદર લોકેશન અને ટાઈમ ડિસ્ક્રાઇબ કેમ કરવા એ આપેલું છે. ઉદાહરણ સાથે મેં તમને પરીક્ષામાં કેમ પૂછાય એ પણ સમજાવેલું છે. હવે આજે આપણે એક મુદ્દો કરીએ છીએ. અંગ્રેજીમાં આ વસ્તુ આવે છે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન, શરત દર્શક ઉપવાક્ય. એની અંદર ઇફ અને અનલેસ નો ઉપયોગ આવે છે. ઇફ અને અનલેસ નો ગુજરાતી કરવું હોય તો જો તો એમ આપણે બોલીએ, જો તો. પાછળ શબ્દ આવે છે કન્ડિશન. કન્ડિશનના બે અર્થ થાય. તો આપણે કન્ડિશન એટલે હાલત, પરિસ્થિતિ, અને કન્ડિશનનો બીજો અર્થ થાય શરત. શરત કોઈની સામે જ્યારે તમે મૂકો ત્યારે ઇફ અને અનલેસ નો ઉપયોગ થાય છે. હકારાત્મક શરત તમે કોઈની સામે મૂકો છો તો ઇફ નો ઉપયોગ થાય છે, અને કોઈની સામે નકારાત્મક શરત મૂકો છો ત્યારે અંગ્રેજીમાં અનલેસ નો ઉપયોગ થાય છે. આટલું તમે પહેલા તમારી નોટમાં નોંધી લો, એટલે પછી આપણે આગળ ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઇફ, અનલેસ. તો તમારે શું નોટમાં કરવાનું? આમ જ લખજો એટલે તમને સ્પષ્ટ. ઇફ નો ઉપયોગ, ઇફ નો ઉપયોગ હું અહીંથી બોલું છું, ક્લાસરૂમમાં બેઠા હોય એમ તમે નોટબુકમાં લખો. અંગ્રેજીમાં જ્યારે તમારે કોઈ પણ વ્યક્તિને અથવા કોઈ પણ વ્યક્તિ તમને કોઈ શરત મૂકીને કોઈ કાર્ય કરવાનું સૂચવે ત્યારે ઇફ નો ઉપયોગ થાય છે.
હજી આગળ લખો if દ્વારા હકારાત્મક શરત મૂકવામાં આવે છે. હજી આગળ if સાથે 10મા ધોરણને લાગે વળગે છે ત્યાં સુધી. પછી 11મા ધોરણમાં if અને unlessના વિશેષ ઉપયોગો આવે છે. એની સાથે પૂર્ણ ભૂતકાળ પણ જોડાયેલો હોય છે. હું 10મા ધોરણ પૂરતી વાત કરું તો if સાથે સાદો વર્તમાન કાળ જોડાયેલો હોય છે અને ત્યાર પછીની ક્રિયા એમાં મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ ક્લોઝ મુખ્ય વાક્ય હોય બીજું ઉપવાક્ય હોય. એટલે બીજું વાક્ય અથવા બીજી ક્રિયા સાદા ભવિષ્યકાળમાં હોય છે. ક્લિયર? હવે લખો unless. unless નો ઉપયોગ if નો ઉપયોગ લખ્યો ને એમ પછી એમ લખો unless નો ઉપયોગ. તો લખો એમાં પણ જ્યારે કોઈ વ્યક્તિની સામે અથવા કોઈ વ્યક્તિને તમારી સામે નકારાત્મક શરત મૂકવી હોય ત્યારે unless નો ઉપયોગ થાય છે. આગળ લખો unless સાથે પણ સાદો વર્તમાન કાળ જોડાયેલો હોય છે અને ત્યાર પછીની ક્રિયા સાદા ભવિષ્યકાળમાં દર્શાવવામાં આવે છે અને સાદા ભવિષ્યકાળનું વાક્ય પણ નકારમાં હોય છે. અમે એક વિશેષ નોંધ કરજો. unless પોતે જ નકાર વાક્ય બનાવે છે. એટલે વાક્ય નકાર બને છે છતાં નિયમો હકાર વાક્યના લાગુ પડે છે. આટલી વસ્તુ પહેલા તમારા મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ. હવે આપણે શું કરવાનું છે? આટલું શીખ્યા પછી, આટલું નોંધ્યા પછી હવે એનો ઉપયોગ કેમ કરવો? અંગ્રેજીમાં મેં લખાયું કે શરત મૂકવા માટે if નો ઉપયોગ થાય છે. હકારાત્મક શરત મૂકવા માટે if વપરાય છે અને નકારાત્મક શરત કોઈની સામે મૂકવી હોય કે કોઈ તમારી સામે મૂકે તો unless નો ઉપયોગ થાય છે. તો તમારા મગજમાં ગળમથલ હોય કે સાહેબ શું કહે છે? હકારાત્મક શરત મૂકવી એટલે શું? શરત મૂકવી એટલે શું? તો હું તમને ઉદાહરણ આપું. હું તમને એમ કહું કે જો તમે મારા ઘરે આવશો, તો હું તમારા ઘરે આવીશ. મેં તમારી સામે કન્ડિશન મૂકી. શું કન્ડિશન મૂકી? કે જો તમે મારા ઘરે આવશો તો હું તમારા ઘરે આવીશ.
બીજું વાક્ય હું તમને એમ કહું કે જો તમે સખત મહેનત કરશો તો તમે સારા ગુણ મેળવશો. જો તમે બીજાને આદર આપશો તો બીજા તમને આદર આપશે. હું શરત મૂકું છું. જો તમે બીજાને આદર આપશો તો, નહીતર નહીં. એનો મતલબ એમ થાય, if you respect others, others will respect you. જો તમે સખત મહેનત કરશો તો, એમ મારે અંગ્રેજીમાં કહેવું હોય, એ મારે શરત મૂકવી હોય, હકારાત્મક શરત મૂકવી હોય તો શેનો ઉપયોગ થાય? if નો. if you work hard, આ મુખ્ય વાક્ય છે. if you work hard, હું તમને કહું છું, જો તમે, આમ ગુજરાતી શું થાય? if you work hard, મેં શરત મૂકી. શું શરત મૂકી? જો તમે સખત મહેનત કરશો તો, if ની સાથે સાદો વર્તમાન કાળ જોડાયેલો હોય હંમેશા. 10મા ધોરણને લાગે વર્ગે છે ત્યાં સુધી. if you work hard, જો તમે સખત મહેનત કરશો તો શું થશે? તમે સારું પરિણામ પ્રાપ્ત કરશો. તો પહેલી ક્રિયા if સાથે જોડાયેલી ક્રિયા સાદા વર્તમાન કાળમાં હોય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હોય, અને ત્યાર પછીનું જે વાક્ય ગૌણ વાક્ય લખીએ એ ક્રિયા સાદા ભવિષ્યકાળમાં હોય હંમેશા. if you work hard, you will get good marks. જો તમે સખત મહેનત કરશો તો તમે સારા ગુણ પ્રાપ્ત કરશો. if you work hard, you will get good marks. તો તમને સારા ગુણ મળશે. હવે બીજું વાક્ય લખો. માની લો કે આની અંદર મેં you લીધું છે, એની બદલે હું he લઉં. if he, તો મેં તમને કીધું કે if અને unless સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ જોડાયેલો હોય તો સાદા વર્તમાન કાળના નિયમો તમને ખબર છે, મેં તમને શીખવી દીધું છે કે ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તો ક્રિયાપદના છેડે es કે s લાગે. એ આમાં પણ લાગે, પણ ક્યારે લાગે? if ની સાથે he, she કે it વપરાયેલું હોય તો એ સાદા વર્તમાન કાળનો જે નિયમ છે એ અહીંયા પણ લાગુ પડે. આ જ વાક્ય if you work hard, you will get good mark. પણ એની બદલે હું એમ કહું કે જો એ સખત મહેનત કરશે તો if he works hard, જો તે સખત મહેનત કરશે તો, if he works hard, અહીંયા s લગાડવો પડે. if he works hard, he will get good marks. તો તે સારા ગુણ પ્રાપ્ત કરશે. અહીંયા હું I લઉં કે હું સખત મહેનત કરીશ. જો હું સખત મહેનત કરીશ તો હું સારા ગુણ મેળવીશ. તો if I work hard, I will get good marks. અહીં કોઈ પણ શરત, આપણે એક એક્ઝામ્પલ છે બાળકો. આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. હવે એની સાથે સાથે આપણે unless ને પણ સમજીએ. આ વાક્ય હું આમ બનાવું, unless you work hard. હવે આનું ગુજરાતી શું થાય? આમાં મેં unless વાપર્યું છે. if you work hard, એનું ગુજરાતી થાય જો તમે સખત મહેનત કરશો તો. પણ unless વાપરું તો એનું વિરુદ્ધ વાક્ય બની ગયું, નકારાત્મક.
હવે આમાં નકારાત્મક શરત છે, ઓલામાં હકારાત્મક શરત હતી. જો તમે આમ કરશો તો એ હકારાત્મક શરત છે. પણ હવે આનું ગુજરાતી શું થાય કે જો તમે સખત મહેનત નહીં કરો તો, જો તમે સખત મહેનત નહીં કરો તો તમે સારા ગુણ નહીં મેળવો અથવા તમે નાપાસ થશો. તો વાયડું વાક્ય નકાર કે unless you work hard so you will not get good marks. તો તમે સારા ગુણ નહીં મેળવો. અથવા તમે એમ લખો કે you will fail. તો એ સાચું. તમે સારા ગુણ પ્રાપ્ત નહીં કરો. કોઈ વિદ્યાર્થી એમ લખે, કોઈ વિદ્યાર્થી એમ લખે કે unless you work hard you will fail. તમે સખત મહેનત નહીં કરો તો તમે નાપાસ થશો. કોઈ વિદ્યાર્થી એમ કહે કે તમે સખત મહેનત નહીં કરો તો તમે સારા ગુણ નહીં મેળવો. અહીંયા જ્યારે તમે unless ની વાક્ય શરૂ કરો ત્યારે નકારાત્મક શરત મૂકો છો અને નકારાત્મક શરત મૂકો છો એટલે પાછળની ક્રિયા પણ નકારમાં આવે. કારણ કે એમ તો ન કહેવાય ને કે જો તમે સખત મહેનત નહીં કરો તો તમે સારા ગુણ મેળવશો, એમ કહેવાય. આપણે કોઈને એમ કહીએ કે જો તમે કાળજીપૂર્વક ગાડી નહીં ચલાવો તો તમે અકસ્માત નહીં કરો, એમ કહેવાય. unless you drive carefully, unless you drive watchfully, you will meet with an accident. તો તમે અકસ્માત ન થશો. પણ એમ તો if you drive watchfully you will not meet with an accident. જો તમે કાળજીપૂર્વક ગાડી ચલાવશો તો તમે અકસ્માત નહીં નોંધો. પણ જો તમે કાળજીપૂર્વક ગાડી નહીં ચલાવો unless you drive watchfully you will meet with an accident. જો તમે મને મદદ નહીં કરો તો હું તમને મદદ નહીં કરું. તો unless you help me I will not help you. इति उल्टू if you help me I will help you. તો તમે મને મદદ કરશો, હકારાત્મક શરત if નો ઉપયોગ. if you help me I will help you. વાયલી ક્રિયા સાદો ભવિષ્ય કાળમાં આવે. if અને unless સાથે સાદો વર્તમાન કાળ હોય. if you help me I will help you. પણ unless you help me I will not help you. આવા પ્રકારની હકારાત્મક શરત માટે if અને નકારાત્મક શરત માટે unless નો ઉપયોગ થાય. હવે એક મુદ્દો તમારી સામે, હજી ઘણા બધા ઉદાહરણો તમને if અને unless ના આપવા છે અને પછી પરીક્ષામાં એક કઈ રીતે પૂછાય, કેવા પ્રકારના વાક્યો પરીક્ષામાં મુકાય. બીજું આનું ફંક્શન, આનું મેઇન ફંક્શન એ પણ હું તમને નેક્સ્ટ વિડીયોમાં, હવે પછીના વિડીયોમાં if અને unless ના જુદા જુદા અલગ અલગ એક્ઝામ્પલ્સ આપતો જઈશ. અને if ની બદલે unless ની બદલે if વાપરવાનું થાય તો કેમ વાપરવું એ શીખવીશ. અને પરીક્ષામાં કઈ રીતે પૂછાય, એ પૂછાય ત્યારે જવાબ કેમ આપવો એની ચર્ચા પાર્ટ 2 માં કરીશ. આ આપણો પાર્ટ 1, આજનો પાર્ટ 1 વિડિયો ગણવાનો. આમાં હું આટલી ચર્ચા કરીને અટકું છું. નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2 માં if અને unless ના વધારે ઉદાહરણો સાથે, એના ફંક્શનની ચર્ચા સાથે અને પરીક્ષામાં એ કઈ રીતે પૂછાય છે અને ગુણ કેમ મેળવવા એની ચર્ચા સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રથમ વિડીયોમાં બધા જ વિદ્યાર્થીઓને નવીનભાઈના નમસ્કાર. આવજો.